સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે। ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરમીપૂર્વક આડેધડ ધીકા અને મુક્કા મારી રહ્યો હતો। સુરત નવી સિવિલ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા। ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું હતું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી। યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું હતું। મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું। યુવતીના વાળ ખેંચીને આડેધડ ધીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું। આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જે સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। તો આ અંગે પીડિત યુવતીનું જણાવ્યું છે કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે। હું તે લોકોને વારંવાર કહેતી હતી કે મને મારો નહીં। તે લોકો મને મારા હાથ, માથા અને પગ પર સતત મારી રહ્યા હતા। મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો। ભાડા બાબતે અમને મારવામાં આવ્યો છે। મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી। બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા। તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે। સાથે તેણે જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ। અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે। તો આ મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.સી. પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 3 લોકો સામે મારામારી એટલે કે કલમ 323 દાખલ કરવામાં આવી છે। યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે તપાસ ચાલુ છે। मेरे को रूम पे आके दो आदमी मिलके मुझे बहुत मारे। मेरे को पकड़ के, मैंने उनको नहीं मारा, मैंने उनको गाली भी नहीं दिया। वो लोग आए सामने से, बोले रूम खाली करो। तो हम लोग ने बोला ठीक है अंकल, शाम की ट्रेन है, हम लोग चले जाएंगे। तो बोलता है नहीं, बहुत गंदी गंदी गाली दे के बोलता है कि अब भी क्या बे खाली करो। तुम लोग का अफजल भाई ने इतना भाड़ा वो करके रखा है, ये करके रखा है। हमें नहीं पता था कि भाड़ा बाकी है। बाद में हम लोग ने बोला कि हम लोग ब्रश करके जा रहे, उतने में आगे हम लोग को गंदी गंदी गाली दे के पकड़ के खींच के निकाल के एक चावट बजाया। तो मैंने भी उसको बोला उल्टा सीधा, तो उसने मुझे पकड़ के मुझे बहुत मारा। तो मैंने उसके हाथ पे काट लिया। तो उन लोग ने मिलके मुझे बहुत मारा। फिर उसकी बीवी को, उसकी माँ को, सबको बुला के मुझे मारा रोड पे मिलके उन लोग ने। आपको इतना टॉर्चर किया गया? पता नहीं उनको क्या था, मैं उनको जानती भी नहीं। हम लोग तो रूम पे खाली वहाँ पे काम करते। हम लोग हर 3 साल से काम कर रहे, आते जाते हम लोग वहाँ पे। तो भी उन्होंने मारा मिलके, अकेले भी नहीं मारा, चाकू निकाल के मेरे को मारे उन लोग ने। मेरा सर फिर सब फोड़ दिया। चोरी का इल्जाम लगाने मुझे बोलते हैं कि तुम लोग पे केस करूंगा। मैं बोली किस बात का केस करोगे? मैं केस करूंगी, मेरे पास प्रूफ है कि तुम लोग ने मुझे मारा। बोलता है कि मेरा 5 तोले का चेन का पर्चे घुमा दूंगा और तुम लोग पे बोलूंगा कि तुम लोग ने चोरी करके लेके गए, तुम लोग घर में घुस कर चोरी किया। हम लोग ने चाबी सामने से मांग के ताला खोला, हम लोग ने ताला तोड़ के घर में नहीं घुसे। उन लोग ने बोलते हैं कि तुम लोग ये धंधा करते हो, तुम लोग वो करते हो, ये करते हो। हम लोग मेहनत का कमाई खाते हैं, इधर किसी का हराम का कमाई नहीं खाते हम लोग।
बहुत बुरा भला उसने रोड पे 4 पब्लिक के सामने मारा और 10 गालियां दे के गया और बोलता है कि तूने मेरे को मारा, तूने मेरा आग फोड़ा। मैंने मारा बट मैंने खुद को बचाने मारा। मेरे को बोलता है मैं 20 चौराहे पे तेरा नंगा कर दूंगा, तेरा नंगा करके वीडियो बनाऊंगा। चाबी लेके किसका मकान आपने खोला था? उनका मकान था, उन्होंने भाड़े पे दिया था। हम लोग को नहीं पता था कि कितना महीना भाड़ा बाकी है। और अभी मैंने जब भाई से बात किया, भाई ने बोला कि भाड़ा नहीं बाकी है, सिर्फ 10,000 रुपये बाकी है और कुछ बाकी नहीं है। तो हम लोग को बोलता है तूने मेरा 1 लाख रुपए लिया। मैंने बोला कब लिया? बोलता नहीं तेरे भाई ने 1 लाख रुपये, बोलते फ्री का तुम लोग खाते हो, फ्री का रहते हो तुम लोग। बोले लाइट पानी, लाइट गैस सब फ्री का भरते। तो हम लोग को थोड़ी पता था। अगर स्टार्टिंग में हमको आंटी को भी बोलता ना कि चाबी मत देना, तो हम लोग घर में जाते ही नहीं। हम लोग 3 साल से आते जाते चाबी सामने वाली आंटी को देते, उनसे ही लेते चाबी। आंटी अगर हम लोग को बोलती ना कि चाबी नहीं, उन्होंने मना किया, तो हम लोग घर में पैर ही नहीं रखते। कितने लोग रहते हैं और आपको घर से निकाल दिया गया है? हम लोग रहते हैं, बहुत सारी लड़कियां रहते हैं, पर कल से 8 तारीख से हमारा काम चालू हो रहा है। तो हम 3 लड़कियां पहले आए, तो उसने हम लोग को बोला कि तुम लोग धंधे करते हो, तुम्हारा भाई इधर बुला के तुमको धंधे करवाता। वो कब देखने आए कि हम लोग धंधे करते हैं?